पास થઈ ગયો वीडियो भी आई गयो। सबसे पहले आप सबको नमस्ते जी। मेरा नाम चिंतन है और मैं आपका स्वागत करता हूँ अडालज स्टेपवेल में। ये जो जगह है इसे अडालज स्टेपवेल के नाम से पहचानते हैं और जो स्टेपवेल है इसे हिंदी में बावड़ी बावली बावली तो गुजराती में हम इसे वाव कहते हैं। जो विहीर सर्दर्न इंडिया में कल्याणी पुष्करणी बावी कनेरी और संस्कृत में इसे वापी के नाम से पहचानते हैं। तो ये अलग अलग नामी भाषाओं के हिसाब से गुजराती में वाव कहते हैं, हिंदी में बावली। देखेंगे तो उत्तर दक्षिण पानी एकठું કરવાનું વોટર સ્ટોરેજ। તો પાણી એકઠું કરવા માટે અહીંયા નીચે બે કૂવા બનાવ્યા છે અને તમારે જો 500 વર્ષ પહેલાં પાણી એકઠું કરવું હોય તો એના માટે તળાવ બનાવી શકાય, પછી કૂવાનું પણ નિર્માણ કરાવાય। તો પછી એ બે કૂવાની સાથે આવડું મોટું સ્ટ્રક્ચર શા માટે બનાવ્યું? લાઈક આપણને આ વાવ બનાવવાની જરૂર શા માટે પડી? આ વાવ આ સ્ટેપવેલ ખાલી પાણી માટે ન બને પણ આ વાવ બનાવવાની પાછળ ઘણા બધા પર્પઝ પણ હતા। અને આપણે હિસ્ટ્રીમાં જોઈએ ને તો આવી વાવ બનતી હતી 300 વર્ષ પહેલાં। અત્યાર સમયમાં કોઈ ગવર્મેન્ટ હોય તો કે બિઝનેસમેન એ લોકો હવે આવી વાવ નથી બનાવતા। લાઈક 300 વર્ષ પહેલાં કોઈ હોટલ મોટલ કે પછી રેસ્ટોરન્ટનો કોન્સેપ્ટ હતો નહીં। તો જે એ સમયના બિઝનેસમેન જે વ્યાપારી હતા તો એમને એક આરામદાયક જગ્યા મળે, એમને એક રેસ્ટિંગ પ્લેસ મળે, તો એટલા માટે પણ અહીં વાવ બનાવવામાં આવતી હતી। લોકો અહીંયા નીચે બેસીને આરામ કરતા હતા। તમે સમજો એ સમય જંગલમાં રોકાવો ને કરતાં વાવમાં રોકાવો, એ સમય એક સેફ અને બેસ્ટ જગ્યા હતી આરામ કરવા માટે। અને શું કરવું પડે? પુલ કરવું પડે। અત્યારે આપણે બધા કહેવાત કે જે રાજા વીરસિંહ વાઘેલા હતા એમને આ વાવનું કામ શરૂ કરાવ્યું હતું, પરંતુ જ્યારે વાવ બંધાતી હતી ત્યારે મહમદ બેગડા નામનો બાદશાહ હતો। મહમદ બેગડો એ બાદશાહ એટલે જુનાગઢ અને પાવાગઢ આપણા ગુજરાતના બે મોટા ગઢ એટલે કે બે મોટા ફોર્ટ છે અને બંને ફોર્ટને કોન્કર કર્યા હતા। તો એટલા માટે એને આપણે ગુજરાતની હિસ્ટ્રીમાં મહમદ બેગડા તરીકે ઓળખવા લાગ્યો। અને જે મહમદ બેગડો હતો એ એક ઇન્વેડર બેગડો એટલે એ એક અટેકર હતો। એટલે અટેકર ઇન્વેડર એક એવો કિંગ જે બીજા બધા ટાઉન ઉપર અટેક કરે એને ઇન્વેડર કહેવાય, એટલે અટેકર કહેવાય। તો એને દલદારી ટાઉન ઉપર પણ અટેક કરી નાખ્યો અને પછી વોર થયું બંને કિંગની વચ્ચે। કોની વચ્ચે? વીરસિંહ વાઘેલા અને મહમદ બેગડાની વચ્ચે વોર થઈ, ફાઇટ થઈ। એ જે ફાઇટમાં રાજા વીરસિંહ વાઘેલા હતા આપણે એને લોકલ કિંગ એમને વીરગતિ પ્રાપ્ત થઈ, એટલે કે વીરસિંહ વાઘેલા ડાઈ થયા, વોર થાય એટલે કે વોરમાં પાસ થયા લોકલ કિંગ। અને જ્યારે એમનું મૃત્યુ થયું ને ત્યારે મહમદ બેગડાએ એમના વાઇફ એટલે કે મહમદ બેગડાએ જે એમના પત્ની હતા ઉડાભાઈ એમની સાથે મેરેજ પ્રપોઝ મૂક્યું। પણ જ્યારે વોર થયું હતું ને તો એ સમયે આ સ્ટેપવેલ સ્ટીલ અંડર કન્સ્ટ્રક્શનમાં રહી ગઈ હતી, આ વાવ પૂરી નથી થઈ। તો રાણીએ એમ કહ્યું કે તમે આ વાવ પૂરી કરો તો હું તમારી સાથે લગ્ન કરીશ। હવે કન્ડિશન મૂકી રાણીએ મહમદ બેગડા સાથે, અને એના પછી જે મહમદ બેગડો હતો ને એ કન્ડિશન ઉપર એગ્રી થઈ ગયો અને એને વાવનું કામ પૂરું કર્યું। પછી જ્યારે વાવ બંધાઈ ગઈ તો મહમદ બેગડાએ રાણીને કહ્યું કે તમે આ વાવ જોઈ લો અને મારી સાથે લગ્ન કરો। ત્યારે રાણી વાવ જોવા માટે આવ્યા ને વાવ જોયા પછી રાણીએ જે નીચે કૂવો છે ને તો એમાં જ એમને જળ સમાધિ લઈ નાખી, લાઈક શી કિલ્ડ હર સેલ્ફ ઇન ધીસ વેલ। રાણીએ શું કર્યું? આ કૂવામાં જ પોતાને પ્રાણ ત્યાગી નાખ્યો, એમને કૂવામાં જમ્પ લગાવ્યો, કેમ કે એમને મહમદ બેગડા સાથે લગ્ન નહોતા કરવા। એમની માત્ર ઈચ્છા હતી કે ભાઈ આ વાવ લોકો માટે એટલે કે પીપલ્સ માટે બને। પણ એના પછી જે મહમદ બેગડો હતો ને તો એને અહીંયાના આર્કિટેક્ટને મારી નાખ્યા હતા, કેમ કે એ લોકો આવી બીજી વાવ ન બનાવે। અને એ આર્કિટેક્ટની વાવની બહારની બાજુ કબર એટલે કે સમાધિ ટૂંબ પણ બનાવી નાખી। એટલા માટે હજુ પણ અહીંયા થોડું થોડું કાર્ય હજુ પણ અહીંયા ઇનકમ્પ્લીટ રહી ગયું છે। આ વાવની હિસ્ટ્રી છે, ઇતિહાસ છે। અને આજે 5 ફ્લોર્સમાં સ્ટેપવેલ બનાવી છે તો એમાં એમને અલગ અલગ સ્ટ્રક્ચર એટલે બધી મૂર્તિઓ બનાવી છે। જેમાં આપણે જોઈશું સૌથી પહેલાં અહીંયાના ગામની માતા એટલે કે વિલેજ ગોડેસની મૂર્તિ, પછી વાવનો શિલાલેખ એટલે કે ઇન્સ્ક્રિપ્શન લગાવ્યું છે, પછી લાઈક 9 પ્લેનેટ્સ 9 પોટ્સ સમુદ્ર મંથન એ બધા કાર્યો અહીંયા અંદર કર્યા છે। તો હવે આપણે અહીંયા નીચે જઈએ ને થોડા સ્કલ્પચર ને બધું જોઈએ। હવે નીચે આવો થોડા। તો હવે તમે અહીંથી ઉપર જોશો ને જે ફૂલને બધું ચડાવ્યું છે, ત્યાં ફ્લાવર દેખાય છે ને આપણે બધા, ત્યાં તમે જુઓ આવી મૂર્તિ બનાવી છે, સ્કલ્પચર છે। આ છે આપણા આ જે ગામ છે ને અડાલજ, આ ગામની ગોડેશ ડેટી છે, લોકલ ગોડેશ।
એટલે ભારતમાં કેવું છે કોઈ પણ જે ગામ છે ને તો એનું એક ને કોઈને કોઈ ગોડેશ હોય છે, ગામની માતા જે કહેવાય. અને આ છે વાગેશ્વરી અંબે માતાની મૂર્તિ, વાગેશ્વરી અંબે મા. અને આજે પણ લોકલ્સ વિલેજર્સ ત્યાં વર્શિપ માટે પ્રેયર્સ માટે જાય છે. પણ ત્યાં જવું હોય ને તો આજે નાની પાડી બનાવી છે, આજે નાનો નવો રસ્તો છે ને આના ઉપરથી જ વોક કરીને જવું પડે છે. અને આ રિસ્કી છે, ડેન્જરસ છે, તો એટલા માટે એઝ વિઝિટર આપણને ત્યાં અલાઉ નથી. અને આ ફર્સ્ટ વિન્ડોમાં પહેલા ગોખલામાં એમને મૂર્તિ બનાવી છે. અને બાજુના ગોખલામાં આ વાવનો શિલાલેખ એટલે કે સ્ટેપ વેલનું ઇન્સ્ક્રિપ્શન લગાવ્યું છે. તમે જુઓ ફોટોમાં ઇન્સ્ક્રિપ્શન લગાવ્યું છે. શિલા મીન્સ સ્ટોન, લેખ મીન્સ રાઇટિંગ, સ્ટોન રાઇટિંગ. તમને જે હિસ્ટ્રી કરીને આખી હિસ્ટ્રી અહીંયા લખેલી છે કે અમારા આ વાવમાં આવું થયું છે, આ ઇતિહાસ હિસ્ટ્રી એમને અહીંયા લખી છે. આજે આખો શિલાલેખ છે ને આ સંસ્કૃત ભાષામાં અને દેવનાગરી લિપિ એટલે કે દેવનાગરી સ્ક્રિપ્ટમાં લખાવી છે. આખી હિસ્ટ્રી અહીંયા લખાયેલી છે. અને ઉપર જોશો ને તો ત્યાં કળશ, એનો કળશ લાઈક પોટ. અને જો આવા 9 પોટ્સ એમને કાવ કર્યા છે સિંગલ સ્ટોનમાં. અને કહેવાય છે કળશ, કળશ લાઈક પોટ જેવું એમને કાવ કર્યું છે. અને ઉઠી જોઈ અંબે માતાની આવું પોટ એ અંબે માતાના અલગ અલગ ફોર્મ્સને દર્શાવે છે. એટલે આપણે નવરાત્રિ આવે, આપણે ગરબા રમીએ છીએ ને, તમને આવડે ગરબા રમતા? ગરબા આપણે રમીએ છીએ તો આપણે જ્યારે ગરબા રમીને એ વચ્ચે આપણે આવું પોટ મૂકીએ છીએ. તમને ખબર હોય તો સર્કલની વચ્ચે આવું પોટ મૂકીએ છીએ. અથવા કોઈ લેડીઝ હોય ને તે માથાની ઉપર આવું પોટ મૂકીને ગરબા રમીશું. કેમ કે આપણે નવરાત્રિ 9 નાઇટ અંબે માતાની વર્શિપ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ આવા પોટના રૂપમાં. એટલા માટે એમને આવા 9 પોટ કાવ કર્યા છે જે અંબે માતાના અલગ અલગ સ્વરૂપને દર્શાવે છે. પણ એના સિવાય અહીંયા જે કોતરણી એટલે કાર્વિંગ કર્યું છે, જેમ કે અહીંયા તમે સામે જુઓ તો આ બધા તોરણ એટલે હેન્ડિંગ ડેકોરેશન બધા કામ કર્યા છે. પછી તમે અહીંયા જુઓ આ તોરણની વચ્ચે સ્ક્વેરમાં ચોરસમાં છે પટોળા સાડીના ડિઝાઇન. પટોળા સિલ્ક આપણે ગુજરાતનું એક શહેર છે પાટણ, ગુજરાત એક બહુ મોટું સિટી છે પાટણ કરીને, પાટણ. અને ત્યાંની જે સિલ્ક છે ને એ બહુ ફેમસ છે. અને એમાં એ લોકો સિલ્વર અને ગોલ્ડના થ્રેડ યુઝ કરે છે એ સિલ્કને બનાવવા માટે. એ ખૂબ જ એક્સપેન્સિવ હોય છે, વેરી એક્સપેન્સિવ. અને આવા બધા કાર્વિંગ જોવા મળે છે. તો આજે બધા કાર્વિંગ છે ને આ કાર્વિંગ આપણા ગુજરાતના લોકલ કાર્વિંગ છે. અને આ કાર્વિંગનું સ્ટાઇલ છે મરુ ગુર્જર. જે કાર્વિંગ કર્યું છે ને અને કાર્વિંગનું સ્ટાઇલ છે મરુ ગુર્જર. મરુ ગુર્જર આ આનું આર્કિટેક્ચર સ્ટાઇલ છે. એટલે સમજો આપણે ગુજરાતમાં કોઈ મંદિર જોઈએ, કિલ્લો કે પછી વાવ તો આપણને આવું બધું કાર્વિંગ જોવા મળે અને કહેવાય મરુ ગુર્જર સ્ટાઇલ. બરાબર. આ વાવને બનાવવા માટે આ જે મટીરિયલ, જે પથ્થર, જે સ્ટોન વપરાય છે ને આ છે સેન્ડ સ્ટોન. આ છે સેન્ડ સ્ટોન, જેને આપણે ગુજરાતીમાં રેતીયો પથ્થર કહે છે. રેતીથી હા આ સેન્ડમાં બને, સેન્ડથી બને છે આ પથ્થર. પણ આ જે પથ્થર છે ને બધા નેચરલ પથ્થર છે. આ બધા પથ્થર એ સમય રાજસ્થાનથી લાવ્યા હતા. રાજસ્થાન જે છે ને આખું સ્ટેટ છે, રાજસ્થાન બહુ મોટું સ્ટેટ છે, ગુજરાતની નજીકમાં આવ્યું છે. ત્યાંથી આ બધા પથ્થર એને ઇમ્પોર્ટ લોડ કર્યા હતા. અને આ બધા નેચરલ પથ્થર છે. અને આ જે પથ્થર છે ને એ સેન્ડથી બનેલા છે, બનાવ્યા નથી. આ કુદરતી રીતે બનેલા છે. એ અંદર સેન્ડસ્ટોન 1000 યર ઓલ્ડ છે, નેચરલી બનેલા છે. અને જ્યારે સ્ટેપલ બિલ્ડ થઈ 500 years back તો એ સમય કંઈ સિમેન્ટ કે કોન્ક્રીટ હતો નહીં, તો એમને આખી સ્ટેપલ ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બિલ્ડ કરી છે. એટલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ તમે અહીંયા આવો તમને બતાવું. ઇન્ટરલોકિંગ તો એમાં આપણે સિમેન્ટ યુઝ કરીએ છીએ એટલે બોન્ડિંગ માટે. અહીંયા અમે સિમેન્ટ યુઝ નથી કર્યું. એટલે શું કર્યું, પથ્થરના પીસીસને જોઈન કર્યા છે. કારણ કે આપણે પિલર જોઈએ ને તો આ પિલર સિંગલ સ્ટોનમાં નથી. દેખાય તમને પથ્થરના પીસીસ? જેમ કે નીચે ફર્સ્ટ પીસ છે, સેકન્ડ પીસ, આ થર્ડ પીસ અને ઉપર ફોર્થ પીસ. જોઈન્ટ કેવું કર્યું હશે સિમેન્ટ વગર? ઇન્ટરલોકિંગ સિસ્ટમ. અને એ કેવી હોય, કેમ કે આજે પથ્થર છે ને એની સેન્ટરમાં એની વચ્ચે મોટું હોલ મુકાયું છે. મોટું હોલ મૂક્યું છે આ પથ્થરની વચ્ચે, નીચેના પથ્થરમાં. અને ઉપરનો પથ્થર એ રીતે કટ કર્યો કે નીચેનું હોલ ફિલઅપ થઈ જાય.
એવું લાઈક લેગો આપણે કેવું રમીએ છીએ નીચે કેવું હોલ હોય છે, પછી ઉપરની બાજુ ગ્રુપ્સ હોય છે, એ લેગોના જેમ આ ફિક્સ કરી નાખ્યું છે. હા, એ તમને ઇન્ટરલોકિંગ ડિફરન્ટ અહીંયા જોવા મળે. તમે જુઓ સ્ટેપમાં અહીંયા શું કર્યું છે એમને, આજે બંને પથ્થર છે ને તો પથ્થરને સીધા નથી કટ કર્યા, એમને શું કર્યું જીગ જેક પેટર્ન બનાવ્યું છે. સમજો આ જીગ જેક પેટર્ન છે અને એ રીતે કટ કર્યો કે એકબીજામાં ફિક્સ થઈ જાય. અગેન પઝલના જેમ આપણે પઝલ કેમને બધું ફિક્સ કરીએ છીએ એના જેમ પથ્થરને લોક કરી નાખ્યો છે. આ પથ્થર નીકળે નહીં એટલા માટે. આ પથ્થર ક્યારે નીકળશે? જ્યારે આ પથ્થર નીકળે. અને આ ક્યારે નીકળશે? જ્યારે પેલો પથ્થર નીકળે. અને ક્યારે નીકળે? ત્યારે ઉપરનો પથ્થર નીકળે. તમે જુઓ ઉપરથી કંઈ પથ્થર નીકળવાનું શરૂ કરો ત્યારે જઈને બધા પથ્થર નીકળે. પણ એ કરવું બહુ મુશ્કેલ થઈ જાય, બહુ ઘણો ટાઈમ લાગે. એના માટે એમને અહીંયા ઇન્ટરલોકિંગ સિસ્ટમ યુઝ કરી છે. કોઈ લોકો આને જલ્દી નુકસાન ના પહોંચાડી શકે અને એમને એમ અડીખમ રહે એટલા માટે સ્ટ્રક્ચર છે એમને મૂકે ઇન્ટરલોકિંગ સિસ્ટમ યુઝ કરાવે. જોશો ને તો ત્યાં બધા હ્યુમન ફિગર્સ બનાવે છે. તમે જુઓ હ્યુમન ફિગર દેખાય બધા નાના જેમથી વચ્ચે રાજા બેઠા છે, વચ્ચે કિંગ બેઠા છે, દેખાય તમને? પછી એમની બંને સાઈડના સર્વિસ સેવા સર્વિસ સર્વિસ આપે છે. પછી રાઈટ હેન્ડ સાઈડ તમે જુઓ તો બે સ્ત્રીઓ માટલામાં લાઈક પોટ ચર્નિંગ કરે છે. તમે જુઓ કે છે માટલામાં છાશ બનાવી છે, કાળી બનાવી છે. એ સૌની ડેલી એક્ટિવિટી ત્યાં દર્શાવે છે. મતલબ પ્લેટફોર્મ બનાવે છે. આપણે પ્લેટફોર્મ બનાવવાનું જે ડિઝાઇન છે, કારણ કે લેવલ અહીંયા ઉપર આવે ને તમે ત્યાં બેસો એટલા માટે એમને પ્લેટફોર્મ બનાવે છે. છે ને બીજો એક રસ્તો બનાવ્યો, જેમ કે આજે નાની પારી બનાવી છે. આ બનાવે છે હોરિઝોન્ટલી વે, હોરિઝોન્ટલી છે તો વર્ટિકલમાં એમને સર્ક્યુલર સ્ટેરકેસ બનાવે છે. બે રસ્તાના આ પ્લેટફોર્મ પર જવા માટે આ હોરિઝોન્ટલી અને વર્ટિકલ બંને અત્યારે ક્લોઝ કરી નાખે છે. હા, કોઈ નજર કરવા માટે એમને આવા સ્પાઇક મૂક્યા છે. આપણે જેમ રાજાનું કાર્ડિંગ જોયું ને તો નીચે તમે જુઓ તો એક ફેસ બનાવ્યું છે. છે ને ફેસ છે લાઈક ડ્રેગન ફેસ છે. અને આપણા નૂતન ભાષામાં કહેવાય કેટલી છે ને આ નેગેટિવ અને બેડ થિંગ્સને રિમૂવ કરે છે. છે ને ફેસ આ ફેસ નેગેટિવ અને બેડ થિંગ્સ ને દૂર કરે છે. એ બેડ થિંગ્સ આવવાના એટલા માટે એમને કીર્તિ રૂપ બનાવ્યું છે. હવે તમે ઊભા થઈ જાઓ, અહીંયા આવો. ત્યાં કાર્વિંગ ઇનકમ્પ્લીટ રહી ગયું છે. દેખાય તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં બાજુમાં લેફ્ટ હેન્ડ સાઈડ લેફ્ટ સાઈડ જેથી સેમી સર્કલ ગ્લો કરે છે પણ કાર્વથી છે. હનુમાનજીની મૂર્તિ એ જો તમે સાઈડમાં દેખાય બધા દેખાય તે બધા કાર્વિંગ ઇનકમ્પ્લીટ થઈ ગયા છે. બોલો તમારો શું પ્રશ્ન છે? હા, અહીંયા કહે છે કે આ કૂવો છે ને આમાં લોકો કોઈન્સ બધા સિક્કા ફેંકે છે. અત્યારે ખાલી સિક્કા ફેંકે છે વિશ કરવા માટે, કોઈ ગુડ લક માટે, જસ્ટ ખાલી એમ જ. બટ એકચ્યુઅલ પર્પઝ શું હતો કોઈન ફેંકવાનો? તમે વર્લ્ડ વાઇડ જોવો ને તો વર્લ્ડમાં 100 years પહેલાં બધી જગ્યાએ ગોલ્ડ અને લાઈક ગોલ્ડ તો ઠીક છે, ગોલ્ડ યુઝ કરતા હતા 500 years બેક, પણ એના સિવાય બ્રોન્ઝ અને કોપરના કોઈન ટ્રેડિંગ માટે, એટલે કે કોઈ વસ્તુની આપલી માટે યુઝ કરતા હતા. ટ્રેડિંગ માટે એ બ્રોન્ઝ અને કોપર કોઈન યુઝ કરતા હતા. તો જે બ્રોન્ઝ અને કોપર મટીરિયલ છે ને એ વોટરને પ્યુરિફાઈ કરે છે, વોટરને એકદમ ક્લીન રાખે છે. તમને ખબર છે અત્યારે ઘણા લોકો બ્રોન્ઝ અને કોપર વોટર બોટલ યુઝ કરે છે. બ્રોન્ઝ અને કોપરની વોટર બોટલ યુઝ કરે છે ફોર ડ્રિંકિંગ વોટર, પાણી પીવા માટે. તો બ્રોન્ઝ અને કોપર એવું મટીરિયલ છે કે જે વોટરને પ્યુરિફાઈ રાખે છે, વોટરને ક્લીન રાખે છે, એમાં બધા બેક્ટેરિયા ને બધું ન આવે. એટલા માટે સિક્કા પહેલાં ફેંકતા હતા બ્રોન્ઝ અને કોપરના પાણીમાં, કેમ કે વોટરની ઓટોમેટિક પ્યુરિફાઈ રાખતું હતું.
અત્યારે લોકો ફેંકે છે ખાલી ડીશ માટે. એકચ્યુઅલ પર્પઝ હતું વોટર પ્યુરિફિકેશન. બ્રોન્ઝ અને કોપરથી થતું હતું.